ઓડી ખોલ આ ખૂણામાં છે એ કપાઈ રહ્યો ને એમાં એક ફોટ ભરી તો માથા હતા પછી માં ગઈ દીધું ઉપર से देख બેટી છે હા બધી છે બહુ મોટી આપણે બધી નથી આમાંનો ગઈ ગયો થાય છે લાંબો વાળો મારી સોડી હાવ તારી પાસે ઊભી છે આટો તો ઈ છેલ્લે ખૂણામાં નીકળવાનો છે તો આખી બધી બસ ખૂણામાં દેશે હા. હવે બધું છે ને ક્યાંય લે પેલા બધું એક બાજુ ગઈ લે આઈ પા લઈ લે બધું. આઈ પા લઈ લે પછી બધો કપા ક્યાંય ના બધું એક બાજુ ઢગલું કરી નાખ એમાં દઈ છે આમ ઉલ બાજુ ખૂણા બાજુ ખૂણામાં દઈ છે આઈ પા ન હોય એટલે થોડું થોડું ભેગું કરી લો ને પછી થોડું ઘણું વધે ને પછી અમે અમારી રીતે કરી લઈશું તમે તારે પછી આઈ પા ફાળી ઈવડે લઈ લે થોડું થોડું લે પાથરો ગળ્યો ન લે હા હવે નો નીકળવા પડે હું પછી નોકો પાડ્યા હું ઢગલો જે રહ્યો ને એ નોકો પાડી દીધો એ પીછે દેવો એ બતાવો ઉપર છે ને પાડી એકલું ન લે ઉપરથી આપણે સર્વે ગામમાં સાપ પકડવા પહોંચી ગયા છીએ આ કપામાં સાપ છે કયો છે એ ખબર નથી હમણાં નીકળે પછી હું તમને જણાવું કે કયો સાપ છે પેલા આવી જાવ દેજી બસ પૂછડી જો મોટું છે ને બસ એમ કરીને પૂછડી લઈ લે ઊંચી કરીને ઓલું વાવડો લઈ જાય બકા વાંચી એને માથું ભટકાય બસ રાખ્યો ને તેમને મારે તમારે મારે બોલ તમારે ધંધો બાર ખાવું જે સર્વે ગામમાં વાડી વિસ્તારમાં સાપનું રેસ્ક્યુ કર્યું હતું તેને આપણે સુરક્ષિત જગ્યાએ છોડી રહ્યા છીએ જય વત્સરાજ ગામમાં રાખ્યો હોય એ તો યાદ જ જાય છે